સ્વાધ્યાયનો બીજો દાખલો. HCl અણુમાં બે પરમાણુના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે. 1 એંગસ્ટ્રોમની કિંમત 10⁻10 મીટર છે. ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે અને આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે તેમ આપેલ છે. તો આ અણુના સેન્ટર ઓફ માસનું આશરે સ્થાન શોધો. તો આપણે જોઈ શકીએ છીએ આકૃતિની અંદર કે હાઇડ્રોજન પરમાણુ અને ક્લોરીન પરમાણુ આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિની અંદર આપણે મૂકેલા છે. હાઇડ્રોજનને આપણે ઉગમ બિંદુએ મૂકેલો છે. તો હાઇડ્રોજનના યામ આપણે લખીએ, આના યામ R1 0 0 આવશે. ક્લોરીન આના યામ લખીએ આપણે R2 x 0 આવશે. તો x ની વેલ્યુ કેટલી છે? તો 1.27 એંગસ્ટ્રોમ અને y ની વેલ્યુ કેટલી છે? તો 0 છે. હવે હાઇડ્રોજન અને ક્લોરીન એમના દળ લખીએ આપણે. તો M1 એ હાઇડ્રોજનનું દળ છે, H નું દળ, અને M2 એ શું છે? ક્લોરીનનું દળ. હવે આપણે જાણીએ છીએ દાખલામાં કહ્યું એ પ્રમાણે કે ક્લોરીનનું દળ એ હાઇડ્રોજન દળ કરતા 35.5 ગણો છે. તો અહીં લખીશું કેવી રીતે આપણે? તમે M2 ની કિંમત કેવી રીતના લખી શકો છો? તો M2 ઇઝ ઇક્વલ ટુ 35.5 M1. M1 શું છે? તો હાઇડ્રોજનનું દળ, એના કરતા ક્લોરીનનું દળ 35.5 ગણું છે. તો હવે આપણે સેન્ટર ઓફ માસનું સૂત્ર મૂકીએ કે RCM ઇઝ ઇક્વલ ટુ M1R1 વત્તા M2R2 ડિવાઈડ બાય M1 પ્લસ M2. હવે બધી કિંમતો મૂકીએ આપણે. M1 R1 ની કિંમત આવશે 0 0 વત્તા M2 શું છે? તો ક્લોરીનનું દળ અને એના યામ R2. તો ક્લોરીનનું દળ જે છે આપણે આ મૂકી દઈએ કે 35.5 M1 કૌંસમાં R2 ની વેલ્યુ કેટલી હતી? તો 1.27 એંગસ્ટ્રોમ. 1.27 એંગસ્ટ્રોમ એને આપણે 10⁻10 ના રૂપમાં લખીએ અને આગળ 0 દરેકના છેદમાં M1 પ્લસ M2. M1 પ્લસ M2. M2 ની કિંમત આપણે મૂકીએ કેમ કે આપણે જાણતા નથી M1 કેટલા છે, M2 કેટલા છે, પણ હા એટલું ખબર છે કે ક્લોરીનનું દળ એ 35.5 ગણું છે હાઇડ્રોજન કરતા. તો આગળ લખીશું 35.5 M1. બરાબર. તો ઉપર માત્ર ને માત્ર આપણે x નો સરવાળો કરીશું. y આમ જે છે તો 0 જ છે, તો ખાલી x નો સરવાળો કરીએ આપણે અને ઉપરથી M1 જે છે એને આપણે કોમન કાઢીએ તો આપણો આન્સર આવશે M1 બહાર નીકળશે અને માત્ર ને માત્ર 1.27 એનું મલ્ટિપ્લિકેશન થશે 35.5 સાથે. 35.5 1.27 છેદમાં M1 કોમન કાઢીએ આપણે તો 1 પ્લસ 35.5 M1 બહાર નીકળશે 1 પ્લસ 35.5 એટલે કે ડાયરેક્ટ લખી દઈએ 36.5. M1 કેન્સલ થઈ જશે અને આનું આપણે સોલ્યુશન કરીએ તો આપણો આન્સર 1.235 10⁻10 મીટર લખી શકીએ આપણે કે 1.235 એંગસ્ટ્રોમ. આકૃતિમાં જોઈ શકીએ કે ઉગમ બિંદુથી 1.23 આપણો આન્સર કેટલો આવ્યો? 1.23 એંગસ્ટ્રોમ. તો સેન્ટર ઓફ માસ જે છે લગભગ આપણને ક્લોરીન ન્યુક્લિયસનું જે દળ જે છે એની નજીક આપણને જોવા મળશે. ટોટલ અંદર કેટલું છે ઉગમ બિંદુથી ક્લોરીનનું? તો 1.27.
આપણો આન્સર મળે છે 1.23 એંગસ્ટ્રોમ. તો સેન્ટર ઓફ માસ જે છે RCM એ ક્લોરીન પરમાણુના દળની નજીક આપણને જોવા મળશે. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે, જે લીસી સમક્ષરી સપાટી પર એક નિયમિત v ઝડપથી આગળ વધી રહી છે. જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈપણ રીતે દોડે તો ટ્રોલી પ્લસ બાળકના તંત્રના સેન્ટર ઓફ માસની ઝડપ કેટલી હશે? તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે ટ્રોલી અને બાળક આ બંનેનું તંત્ર એક દિશામાં ગતિ કરે છે અને એની ઝડપ છે v. હવે આપણે જાણીએ છીએ કે સેન્ટર ઓફ માસ એ પણ ગતિ કરશે, તો કેટલી ઝડપથી ગતિ કરશે એ જ આપણે શોધવાનું છે. તો અહીં બાળક અને ટ્રોલી એક જ તંત્ર છે અને આખું તંત્ર એક જ દિશામાં ચાલે છે અને v જેટલા વેગથી. તો આ બાળક ટ્રોલીમાં ગમે તે જગ્યાએ દોડશે અથવા ચાલશે તો પણ આખા તંત્રનું સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જે છે એ કેવો જોવા મળશે? આપણને અચળ જોવા મળશે. અને કેટલો? તો ટ્રોલીની ઝડપ જેટલી છે એટલો જ આપણને જોવા મળશે. સ્વાધ્યાયનો ચોથો દાખલો. દર્શાવો કે A અને B થી બનેલ બે સદિશો A અને B થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ એ A ક્રોસ B ના મૂલ્યથી અડધું હોય. અહીં A અને B વચ્ચેનો ખૂણો થીટા આપેલો છે. સદિશ A અને B થી જે કે ત્રિકોણ બને છે એ કયો છે? તો OPQ. બરાબર. તો લખીએ કે A અને સદિશ B થી ત્રિકોણ OPQ પરથી OP ની વેલ્યુ કેટલી છે? તો સદિશ A. OQ ની વેલ્યુ કેટલી છે? તો સદિશ B. હવે OP ને બાજુ જે છે OP, બરાબર, એને આપણે QM એ લંબ દોરીએ અને લંબ જે છે એ હાઈટ છે, એ h છે. તો અહીં આગળ લખીએ આપણે QM લંબ એ OP અને QM ની વેલ્યુ કેટલી છે? તો લખીએ h. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધીએ. ત્રિકોણ OPQ નું ક્ષેત્રફળ એ શું આવશે? તો 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો કોણ છે? તો OP અને વેધ તો QM. વેધ QM. હવે OP ની વેલ્યુ જે છે એ લખીએ તો એ શું છે? તો સદિશ A નું મૂલ્ય અને QM ની વેલ્યુ શું છે? તો એ હાઈટ છે h. આપણને શું કહ્યું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ A ક્રોસ B ના મૂલ્યથી અડધું હોય છે. તો હવે આપણે થીટાના આધારે પણ તમે ગણતરી કરી શકો. થીટાના આધારે આપણે ગણતરી કરીએ તો ત્રિકોણમિતિ વિધેય સાઇન થીટા બરાબર શું લખી શકાય? તો સાઇન થીટા બરાબર સામેની બાજુ અને કર્ણ. તો h બાય b. h ને કરતા બનાવીએ આપણે તો h ઇઝ ઇક્વલ ટુ b સાઇન થીટા. તો h ની કિંમત આપણે b સાઇન થીટા મૂકી દઈએ તો 1/2 a b સાઇન થીટા. આપણે જાણીએ છીએ કે AB સાઇન થીટા એ ક્રોસ પ્રોડક્ટમાં આપણે યુઝ કરીએ છીએ. તેવી રીતના લખી શકીએ કે 1/2 સદિશ A ક્રોસ સદિશ B. બરોબર. તો A ક્રોસ B નું અડધું મૂલ્ય થશે. કોનું? તો ત્રિકોણ A અને B થી જે કે ત્રિકોણ બન્યો, સદિશ A અને B થી જે કે ત્રિકોણ બન્યો એનું ક્ષેત્રફળ એ A ક્રોસ B નું અડધું મૂલ્ય થાય. સ્વાધ્યાયનો પાંચમો દાખલો. દર્શાવો કે A ડોટ
બી ક્રોસ સી એ ત્રણ સદીશો એ બી અને સી થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય. તમે જોઈ શકો છો કે કોઈ સમઘન છે એની અંદર આપણે ત્રણ સદીશને મૂકીએ. પહેલો સદીશ ઓ એ સદીશ એ બરાબર છે, બરાબર, સદીશ એ. પછી ઓબી ની જે વેલ્યુ જે છે એ સદીશ બી બરાબર છે. તો કેન્દ્રથી સદીશ બી લઈ લઈએ આપણે. ઉગમ બિંદુથી ઓ એ ની વેલ્યુ સદીશ એ લઈ લઈએ અને આ લઈ લઈએ સદીશ સી. ઓસી ની વેલ્યુ સદીશ સી છે. આમના એકમ સદીશો આપણે લખી દઈએ કે સદીશ એ એક્સ અક્ષ પર હોવાથી આનું એકમ સદીશ આઈ કેરેટ આવશે, બી જે કેરેટ આવશે અને સી માટે કે કેરેટ આવશે. હવે આપણને કહ્યું છે કે સદીશ એ ડોટ બી ક્રોસ સી, તો પહેલા આપણે બી ક્રોસ સી શોધીએ. તો બી ક્રોસ સી, સદીશ બી ક્રોસ સી, તો બી સી સાઇન થીટા. આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? તો બી અને સી વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો છે, 90. તો થીટાની વેલ્યુ મૂકીએ આપણે 90 ડિગ્રી. તો આપણને બી ક્રોસ સી નું જે મૂલ્ય જે છે આપણને મળશે બી ડોટ સી. હવે આ બંને વચ્ચેનું જે મૂલ્ય જે છે એનો એકમ સદીશ આપણે જો લખવો હોય તો બી ક્રોસ સી એને આપણે જમણા હાથના સ્ક્રૂ વડે આપણે જ્યારે બી થી સી તરફ ફેરવીશું તો સ્ક્રૂ જે છે એ એક્સ અક્ષ પર ગતિ કરશે, બરાબર. તો એક્સ અક્ષ પર ગતિ કરતો હોવાથી આપણને આઈ કેરેટ મળશે. તો બી ક્રોસ સી એનું મૂલ્ય આવશે આગળ આઈ કેરેટ. આ એકમ સદીશ છે. આગળ જોઈએ આપણે સદીશ એ ડોટ બી ક્રોસ સી. તો હવે આપણે જે કંઈ મૂલ્ય મળે છે એનું આપણે સદીશ એ ડોટ બી ક્રોસ સી કરીએ. તો સદીશ એ એનું મૂલ્ય એ કઈ દિશામાં છે? તો એક્સ અક્ષ પર છે. તો એનો એકમ સદીશ લખીએ આપણે આઈ કેરેટ ડોટ બી ક્રોસ સી નું હમણાં આપણે શોધી નાખ્યું. એ શું છે? તો બી સી ઇન્ટુ આઈ કેરેટ. તો બે સદીશોના અદિશ ગુણાકારની અંદર આઈ ડોટ આઈ 1 થઈ જશે અને આપણને મૂલ્ય મળશે એ બી સી નો ગુણાકાર. તો એ બી અને સી શું છે? તો બાજુનો માપ જે છે એનો ગુણાકાર છે. તો આ સમઘનની અંદર, આ ચતુષ્ફલકની અંદર આપણને એબીસી એ તેના કદના મૂલ્ય બરાબર મળશે. જાણે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હોય એવું આપણને લાગશે. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. એક્સ વાય ઝેડ ઘટકો સાથે જેનો સ્થાન સદીશ આર અને પીએક્સ પીવાય પીઝેડ ઘટકો સાથે વેગમાન પી હોય તે કણના કોણીય વેગમાન એલ ના એક્સ વાય ઝેડ અક્ષો પરના ઘટકો શોધો. કે જો કણ ફક્ત એક્સ વાય સમતલમાં જ ગતિ કરે તો કોણીય વેગમાનને માત્ર ઝેડ ઘટક જ હોય તેમ આપણે સાબિત કરવાનું. તો પહેલું સ્થાન સદીશો આપણે લખીએ. સ્થાન સદીશો સદીશ આર બરાબર એક્સ આઈ કેરેટ વાય જે કેરેટ ઝેડ કે કેરેટ. વેગમાનના સદીશો લખ્યા આપણે. વેગમાન માટે સદીશ પી બરાબર એક્સ વાય ઝેડ માટે શું આવશે? તો પી એક્સ આઈ કેરેટ પી વાય જે કેરેટ અને પી ઝેડ કે કેરેટ. હવે કણનું કોણીય વેગમાન એ આપણે જાણીએ છીએ કે સદીશ એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી થાય, જે ટોર્ક જેવું લાગે છે આપણને એના સૂત્ર જેવું. તો સદીશ એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી આનું આપણે જ્યારે આપણે મૂલ્ય શોધીશું
બે સદિશોના સદિશ ગુણાકાર સ્વરૂપે તો શું થાય I J K સ્થાન સદિશ લખ્યા આપણે x y z px py અને p છે બરાબર સહગુણકો લખી દઈએ આપણે હવે આનું સોલ્યુશન કરીએ આપણે તો I કેરેટ પહેલી હાર અને પહેલી કોલમને આપણે શું કરીશું પ્રેસ કરી દઈશું એટલે કે આપણે I ની વેલ્યુ શોધવા માટે તો I કેરેટ શું થશે આ બંનેનો ગુણાકાર એટલે કે y pz માઇનસ z py પછી શું કરીશું આપણે તો માઇનસ જે કેરેટ એવી જ રીતે ગણતરી કરીએ તો પહેલી હાર બીજી કોલમ એને આપણે પ્રેસ કરીશું તો x ઇન્ટુ pz લખીએ x ઇન્ટુ pz માઇનસ z ઇન્ટુ px z ઇન્ટુ px વત્તા કે કેરેટ લખીએ તો પહેલી હાર ત્રીજી કોલમ તો કોનો ગુણાકાર થશે તો x અને py નો x py માઇનસ y px હવે કોણીય વેગમાન જે છે કોણીય વેગમાન સદિશ L ઇઝ ઇક્વલ ટુ એલ એક્સ આઈ કેરેટ વત્તા એલ વાય જે કેરેટ વત્તા એલ ઝેડ કે કેરેટ હવે કોણીય વેગમાનના બંને સમીકરણની આપણે સરખામણી કરીએ તો શું જોવા મળશે આપણને ઘટકો Lx ની કિંમત શું જોવા મળશે Lx ની કિંમત આપણે લખીએ Lx ઇઝ ઇક્વલ ટુ y pz માઇનસ z py એવી જ રીતે Ly ની કિંમત લખીએ આપણે તો Ly જે છે એ કિંમત શું જોવા મળશે આપણને તો Ly બરાબર અહીં જે માઇનસ છે તો આપણે પ્લસ લખીએ એના માટે શું કરીશું અંદરથી માઇનસને આપણે બહાર કાઢીશું માઇનસ બહાર નીકળશે તો એ પ્લસ થઈ જશે તો આ પદ અહીં આવી જશે અને આ પદ જે છે આ બાજુ સાઈડ જતું રહેશે એટલે ડાયરેક્ટ આપણે લખીએ તો Ly ઇઝ ઇક્વલ ટુ z px માઇનસ x p છે અને Lz બરાબર x py માઇનસ y px હવે આપણને કહી દીધું છે કે કણ માત્ર xy સમતલમાં જ ગતિ કરે છે xy સમતલમાં જ ગતિ કરે છે બરાબર તો xy સમતલમાં ગતિ કરતો હોય તો આપણે z યામ જે છે આપણે 0 લઈ લઈએ તો એ જ રીતે આપણે સ્થાન સદિશ વેગમાન અને કોણીય વેગમાન આ બધાની આપણે ગણતરી કરીએ તો લખીએ કે જો કણ xy સમતલમાં જ ગતિ કરતો હોય તો સ્થાન સદિશ આવશે r ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેરેટ વાય જે કેરેટ અને આગળ શું થઈ જશે 0 કે કેરેટ એટલે કે ઝેડ યામ છે નહીં એવી જ રીતે વેગમાન સદિશ p ઇઝ ઇક્વલ ટુ px આઈ કેરેટ py જે કેરેટ અને આગળ આવશે 0 કે કેરેટ કોણીય વેગમાન હવે શોધીએ આ બંનેને આધારે તો સદિશ L ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ p ફરીથી આપણે આ બંને સદિશનું આપણે મૂલ્ય શોધીએ તો કઈ રીતના હશે આ સદિશનું આપણે સોલ્યુશન કરીએ I જે કે દરેકના સહગુણક આપણે મૂકી દઈએ તો x y 0 px py 0 હવે આપણે આનું સોલ્યુશન કરીએ તો સદિશ એટલે I કેરેટ એકમ સદિશ I કેરેટ બરાબર શું થઈ જશે આ ભાગ 0 થઈ જશે y ઇન્ટુ 0 માઇનસ 0 ઇન્ટુ py
માઇનસ જે કેરેટ. આનું સોલ્યુશન કરીએ આપણે તો પહેલી હાર અને બીજી કોલમને આપણે પ્રેસ કરીએ તો x ઇન્ટુ 0 અને px ઇન્ટુ 0 તો આ પણ 0 થઈ જશે અને આપણને મળશે k કેરેટ. k કેરેટ આપણને મળશે x ઇન્ટુ py માઇનસ y ઇન્ટુ px. એટલે કોણીય વેગમાનની અંદર માત્ર ને માત્ર L જે છે એ કિંમત મળશે x py માઇનસ y px કૌંસની બહાર આવશે k કેરેટ. આમ જો કણ xy સમતલમાં જ ગતિ કરતો હોય તો કોણીય વેગમાનનો માત્ર z ઘટક જ મળશે આપણને. z ઘટક જ મળશે જે સાબિતી મળી. સ્વાધ્યાયનો 7મો દાખલો કે દરેકનું દળ m અને ઝડપ v હોય તેવા બે કણો એકબીજાથી d અંતરે રહેલ બે સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. દર્શાવો કે કોઈપણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો પણ આ બંને કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે બે પાર્ટિકલ પહેલો અને બીજો એકબીજાની વિરુદ્ધ દિશામાં v જેટલા વેગથી ગતિ કરે છે. બંને વચ્ચેનું અંતર d જેટલું છે. તો બિંદુ a ને અનુલક્ષીને જ્યારે કોણીય વેગમાન શોધીએ આપણે બંને પાર્ટિકલનું તો સદિશ L ઇઝ ઇક્વલ ટુ આવશે L1 વત્તા L2. હવે અહીં આગળ પહેલા પાર્ટિકલનું આપણે કોણીય વેગમાન શોધીએ જે એ બિંદુમાંથી જ પસાર થાય છે તો એ બિંદુમાંથી પસાર થતું હોવાથી R1 ની કિંમત આવશે 0. તો પહેલા પાર્ટિકલનું કોણીય વેગમાન આવશે R ક્રોસ P એટલે કે લખીએ R1 ક્રોસ P1 વત્તા બીજાનું કોણીય વેગમાન બીજો પાર્ટિકલ આવી રહ્યો અહીં આગળ B છે B બિંદુ આગળ. તો બીજો પાર્ટિકલ જે છે એ v જેટલા વેગથી ગતિ કરે છે તો a ને અનુલક્ષીને અંતર કેટલું થયું તો d જેટલું થયું. તો અહીં આગળ લખીશું R2 ની કિંમત d. તો d ક્રોસ mv આવશે. હવે ક્રોસ શું બતાવે છે તો ક્રોસને જ્યારે કાઢીશું આપણે તો સાઇન થીટા લખીશું. અહીં આગળ થીટા કેટલો છે તો d અને વેગ વચ્ચેનો ખૂણો કેટલો છે તો 90 ડિગ્રી. આખા તંત્રનું કોણીય વેગમાન આપણને કેટલું જોવા મળે છે તો L ઇઝ ઇક્વલ ટુ mvd. આવી જ રીતે આપણે બિંદુ B ને અનુલક્ષીને કોણીય વેગમાન શોધીએ. એ બિંદુનું થઈ ગયું. તો હવે બે બિંદુને અનુલક્ષીને જ્યારે કોણીય વેગમાન શોધીએ તો પહેલા પાર્ટિકલનું અંતર કેટલું છે તો d જેટલું થઈ જશે અને બીજા પાર્ટિકલનું અંતર કેટલું થઈ જશે 0 થઈ જશે. તો કોણીય વેગમાન આપણને L ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2 પરથી અહીં આગળ મળશે આપણને પહેલો પાર્ટિકલ જ્યારે મૂવમેન્ટ કરશે b જેટલા વેગથી તેનું લંબ અંતર કેટલું છે b ની સાપેક્ષે તો d જેટલું છે. તો લખીએ અહીં આગળ d ક્રોસ એનું વેગમાન mb વત્તા બીજા પાર્ટિકલ એ બી બિંદુને અનુલક્ષીને જ્યારે ગતિ કરતો હોય તો એનું અંતર થઈ જશે 0. તો અહીં લખી દે 0 ક્રોસ mb. એટલે આ ભાગ આપણને 0 જોવા મળશે અને માત્ર મૂલ્ય પર ફોકસ કરીએ આપણે તો L ની કિંમત જોવા મળશે માત્ર ને માત્ર mvd. બરાબર. તો બિંદુ A પર મૂલ્ય મળે છે mvd. બી બિંદુને અનુલક્ષીને પણ મૂલ્ય મળે છે mvd. હવે આપણે C બિંદુને ફોકસ કરીએ. C બિંદુ એ પહેલી રેખાથી ધારો કે x જેટલા અંતરે મળે બરોબર. તો C ને અનુલક્ષીને જ્યારે આપણે કોણીય વેગમાન શોધીશું તંત્રનું તો શું મળશે તો લખીએ આપણે કે C બિંદુને અનુલક્ષીને સાઈડ પર લખીએ આપણે બિંદુ C ને અનુલક્ષીને કોણીય વેગમાન આખા તંત્રનું તો L ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2. ચલો હવે પહેલા પાર્ટિકલને ફોકસ કરીએ. તો પહેલો પાર્ટિકલ v જેટલા વેગથી ગતિ કરતો હશે તો એનું લંબ અંતર C બિંદુને અનુલક્ષીને લંબ અંતર કેટલું છે તો x છે. તો L ઇઝ ઇક્વલ ટુ પહેલા પાર્ટિકલનું C ને અનુલક્ષીને આપણે લંબ અંતર જોઈએ તો x થાય છે અને એનું વેગમાન mv થઈ જશે.
તો પહેલા પાર્ટિકલનું સી બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન શોધીએ આપણે તો શું આવશે તો એક્સ ક્રોસ એમવી વત્તા બીજા પાર્ટિકલનું એટલે કે બીજા પાર્ટિકલનું સી બિંદુને અનુલક્ષીને એનું અંતર કેટલું થશે તો આપણે ડી માઇનસ એક્સ અંતર થશે જે આપણે ધ્યાન રાખીએ ડીમાંથી શું કરીશું એક્સને બાદ કરીશું એટલે આપણને સી બિંદુથી અંતર મળી જશે બીજા પાર્ટિકલનું તો લખીએ આપણે કે ડી માઇનસ એક્સ ક્રોસ એમવી બરોબર હવે માત્ર મૂલ્ય પર ફોકસ કરીએ આપણે તો આગળ થઈ જશે એમવી એક્સ વત્તા આનો ગુણાકાર કરીએ આપણે તો એમવી ડી માઇનસ એમવી એક્સ તો આ કેન્સલ થઈ ગયું તો સી બિંદુએ માત્ર મૂલ્ય શું મળે છે આપણને એમવી ડી એ ત્રણ મૂલ્યો આપણને કેવા જોવા મળે સરખા જોવા મળે એ આપણને સાબિતી આપે છે કે કોઈ પણ બિંદુને અનુલક્ષીને એ બી અથવા સી કોઈ પણ બિંદુને અનુલક્ષીને જ્યારે આપણે તંત્રનું કોણીય વેગમાન શોધીશું તો આપણને અચળ જોવા મળશે સ્વાધ્યાયનો 8મો દાખલો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડબલ્યુ વજનના એક અનિયમિત સળિયાને અવગણ્ય વજનની બે દોરીઓ દ્વારા લટકાવીને સ્થિર રાખવામાં આવેલ છે ઉર્ધ્વ દિશા સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલ ખૂણાઓ અનુક્રમે 36.9 ડિગ્રી અને 53.1 ડિગ્રી છે આ સળિયાની લંબાઈ 2 મીટર છે આ સળિયાની ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વ કેન્દ્ર અંતર ડીની ગણતરી કરો આકૃતિમાં જોઈ શકો છો કે બે દોરી વડે 2 મીટર લંબાઈના એક સળિયાને બાંધેલો છે જેનું θ1 36.9 ડિગ્રી θ2 53.1 ડિગ્રી છે હવે શોધવાનું શું કહ્યું છે આપણને કે ગુરુત્વ કેન્દ્ર આપણે આ લઈ લઈએ આ ગુરુત્વ કેન્દ્ર જ્યાં આગળ આખા સળિયાનું વજન બળ નીચેની તરફ છે ત્યાંથી ગુરુત્વ કેન્દ્રના અંતર ડીની ગણતરી કરો એટલે કે ડાબી બાજુનો આ છેડા એટલે અહીંથી આ ડી તમારે શોધવાના છે આ ડી આટલું અંતર તમારે શોધવાનું છે આ કેટલું આવશે બરાબર તો સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે આખું તંત્ર સ્થિર હોવાથી આ પદાર્થ સ્થાનાંતરીય સમતુલનમાં છે સ્થાનાંતરીય સમતુલનમાં એટલે કે પદાર્થ પર લાગતા બધા બળોનો સરવાળો શૂન્ય થશે તો દોરીની અંદર ઉદ્ભવતું તણાવ બળ આપણે લખીએ કે ધારો કે દોરીની અંદર ઉદ્ભવતું તણાવ બળ અહીં T1 લખીએ તો T1 એ વાય અક્ષ સાથે કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે છે તો 36.9 તો આપણે વાય અક્ષ કાલ્પનિક દોરીએ આવી રીતે અને મેઝરમેન્ટ કરીશું તો આ ખૂણો સરખો જ આવશે θ1 અને આ θ સરખા જ આવશે તો પાસેની બાજુ લખીએ આપણે T1 cos θ1 સામેની બાજુ અહીં આવશે T1 sin θ1 એવી જ રીતે આ બીજી દોરીની અંદર ઉદ્ભવતું તણાવ બળ આપણે લખી દઈએ T2 એ પણ વાય અક્ષ સાથે 53.1 ડિગ્રીનો ખૂણો બનાવશે તો પાસેની બાજુનો ઘટક લખીએ T2 cos θ2 અને સામેની બાજુનો ઘટક લખીએ T2 sin θ2 તો આપેલ પદાર્થ એટલે કે આપેલ સળિયો સ્થાનાંતરીય સમતુલનમાં હોવાથી બરાબર લખીએ કે સળિયો સમતુલનમાં છે સ્થાનાંતરીય સમતુલનમાં છે તો આપણે T1 sin θ1 બરાબર T2 sin θ2 લખી દઈએ એટલે આકૃતિ પરથી T1 sin θ1 અહીં જે બળ લાગશે T1 sin θ1 નું એટલું જ બળ T2 sin θ2 લાગશે તો ઇઝ ઇક્વલ ટુ લખીએ T2 sin θ2 હવે જાણીએ છીએ એ પ્રમાણે કે θ1 છે 36.9 θ2 છે 53.1 હવે T1 બાય T2 નું ગુણોત્તર લઈ લઈએ
તો સાઈન 36.9 ડિગ્રી, સોરી અહીં આગળ આવશે T1 બાય T2, તો સાઇન થીટા 2 બાય સાઇન થીટા 1, તો સાઇન થીટા 2 કેટલા છે, તો સાઇન 53.1 ડિગ્રી ડિવાઈડ બાય થીટા 1 ને નીચે લઈ જઈએ તો સાઇન 36.9 ડિગ્રી. હવે જ્યારે આપણે આનું સોલ્યુશન કરીએ તો 53.1 ડિગ્રીનું મૂલ્ય આવશે અહીં આગળ સાઇન 53.1 ડિગ્રીનું, તો 0.7996 ડિવાઈડ બાય સાઇન 36.9નું આપણે મૂલ્ય શોધીએ તો 0.06004, તો T1 બાય T2 આપણને મળશે, આનું જ્યારે સોલ્યુશન કરીશું તો ભાગાકાર કરીશું આનો તો 1.3370, બરાબર. તો આપણે જે કંઈ મૂલ્ય મળ્યું છે એનું નામ આપી દે સમીકરણ, એટલે ગુણોત્તર આપણે યાદ રાખવાનું છે. T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે, તો 1.3370. આપણે પહેલી મેથડ જોઈ ગયા કે સ્થાનાંતરીય સમતુલનમાં છે. હવે આપણે શોધવાનું શું છે કે ચાકગતીય સમતુલનમાં છે. તો ચાકગતીય સમતુલનની અંદર ટોર્ક નામની રાશિ જવાબદાર છે, એ આપણે જોઈએ. લખીએ ચાકગતિ સમતુલન આપણે વિચારીએ, બરાબર, અને બે ટોર્કની આપણે ગણતરી કરીએ. તો જો તમે જોઈ શકો છો કે સળિયો જે છે એનાથી એક છેડા પર T1 cos θ1 લાગુ પડે છે અને એ સેન્ટર ઓફ ગ્રેવિટીથી, એટલે કે સળિયાનું જે વજન બળ જે છે એનાથી કેટલા અંતરે છે, તો D જેટલા અંતરે છે, બરાબર, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. તો લાગતું ટોર્ક T1 cos θ1 આ બળ થઈ ગયું અને અંતર કયું થયું, એનું લંબ અંતર તો D જેટલું થઈ ગયું. માત્ર મૂલ્ય પર ફોકસ કરીએ છીએ આપણે, એટલે બળ અને આ અંતર ઇઝ ઇક્વલ ટુ આના જેટલું જ ટોર્ક વિરુદ્ધ દિશામાં લાગશે અને કયું છે T2 cos θ2, અને એ અંતર કેટલું આવશે વજન બળથી, તો 2 - D કરીશું આપણે, એટલે આ જે અંતર જે છે આ અંતર એ 2 - D કરીશું, બરોબર. આ ભાગ થઈ ગયો D અને આ થઈ જશે 2 - D. તો લખીએ કે ટોર્ક T2 cos θ2 અને એનું લંબ અંતર આવશે 2 - D. હવે આપણે θ1 અને θ2 ના મૂલ્યો મૂકી D ને ગણતરી કરી. તો સૌ પ્રથમ cos θ1 એટલે 36.9, તો 36.9 ડિગ્રી કોસની વેલ્યુ આવશે 0.7996 અને cos θ2 cos 53.1 ડિગ્રી આનું મૂલ્ય આવશે 0.60042. હવે આ બંનેની ગણતરી આપણે આની અંદર કરી અને મૂકી દઈએ. તો T1 કૌંસમાં 0.7996 ઇન્ટુ D ઇઝ ઇક્વલ ટુ T2 cos θ2 નું મૂલ્ય મૂકી દઈએ 0.60042 અને આગળ છે 2 - D. હવે T1 બાય T2 કરી દઈએ આપણે. T1 બાય T2 0.7996 ઇન્ટુ D ઇઝ ઇક્વલ ટુ, હવે ધ્યાન આપજો, T2 ને આપણે લઈ ગયા નીચેની તરફ, T1 બાય T2 આપણે 0.60042 ને પણ નીચે લઈ જઈએ તો અહીં આગળ આન્સર આવશે 0.60042. તો રહ્યું શું આગળ 2 - D, બરોબર. તો હવે T1 બાય T2 નું મૂલ્ય આપણે જાણીએ છીએ, આપણે શોધી નાખ્યું છે, કેટલું છે તો 1.3370. એ કિંમત મૂકીને આ બંનેનો ભાગાકાર કરીને અને જ્યારે D ને કરતા બનાવીશું તો D ની કિંમત એ મળશે આપણને
0.72 એટલે કે 0.72 મીટર. તો કેલ્ક્યુલેશન હું તમારા પર છોડું છું. તમે થોડું ઘણું કેલ્ક્યુલેશન કરી ડીને કરતા બનાવશો તો આપણો આન્સર આવશે 0.72 મીટર. માઇનસ ડીને આ બાજુ સાઈડ મૂકી દઈશું, ડી કોમન કાઢશું, ડીને છેલ્લે કરતા બનાવવાના છે. તો કિંમત આવશે 0.72 મીટર. એટલે સેન્ટીમીટર કેટલું થયું? તો 72 સેન્ટીમીટર. સ્વાધ્યાય 9મો દાખલો. એક કારનું દળ 1800 કિલોગ્રામ છે. તેની આગળ અને પાછળની એક્સેલ એટલે કે ધરીઓ વચ્ચેનું અંતર 1.8 મીટર છે. તો લખીએ અહીં આ બંને એક્સેલ 1.8 મીટર છે, બંને વચ્ચેનું અંતર. તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલથી 1.05 મીટર પાછળ છે. એટલે કે આગળની એક્સેલથી, એટલે ફર્સ્ટ આ જે આગળનું ટાયર જે છે એનાથી કેટલું અંતર છે પાછળ? તો 1.5 મીટર અંતર છે. તો લખીએ કે આનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલથી 1.05 મીટર એનું ગુરુત્વ કેન્દ્ર છે. જે કહેંગે ટોટલ કારનું વજન બળ આવશે આ બિંદુ. તો પાછળની એક્સેલનું અંતર કેટલું થશે? તો એ આપણે કરીશું 1.8 માંથી 1.05 બાદ કરીશું. બરાબર. હવે આપણે શોધવાનું શું છે કે સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા પર લાગતું બળ શોધવાનું છે. તો સૌ પ્રથમ અત્યારે હાલ આ કાર સ્થિર કન્ડિશનમાં હોવાથી આના પર લાગતા વાય અક્ષ પરના બધા બળોનો સરવાળો આપણે શું લઈ લઈએ? શૂન્ય લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે પહેલી અને બીજી એક્સેલથી પહેલી એક્સેલથી જે પ્રતિક્રિયા બળ જે છે આપણે R1 લઈ લઈએ અને બીજી એક્સેલથી પ્રતિક્રિયા બળ એ લઈ લઈએ R2. બરાબર. તો R1 ને R2 એ કોના બરાબર લઈ લઈશું આપણે? વજન બળ બરાબર. તો લખીએ કે કારનું સમતુલન સ્થાનાંતરીય સમતુલન હોવાથી R1 વત્તા R2 બરાબર લઈ લઈએ વજન બળ કેપિટલ M છે. દળ કારનું કેટલું છે? તો 1800 કિલોગ્રામ. જેની કિંમત મૂકી દઈએ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે R1 વત્તા R2 બરાબર mg છે. જે લખી દઈએ 1800 ગુણ્યા 9.8 R1 વત્તા R2. હવે આપણે એ ચેક કરવાનું છે, એ સમજવાનું છે કે પદાર્થ જે છે એટલે કે આપણે કાર જે છે એ ચાક ગતિએ પણ સમતુલનમાં છે. એટલે આ બંને વસ્તુ વિચારવાનું છે આવા દાખલાઓની અંદર. એક પહેલું કારનું સ્થાનાંતરીય સમતુલન, સ્થિર છે કાર, અને ચાક ગતિય સમતુલન. તો ચાક ગતિય સમતુલન માટે શું આવશે? તો લખીએ ચાક ગતિ સમતુલન. બે ટોર્ક એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગશે અને બંનેનો સરવાળો શૂન્ય થશે. તો R1 ને લીધે આ સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે આ બિંદુને અનુલક્ષીને એનું અંતર લંબ અંતર કેટલું થયું? 1.05. તો R1 ને લીધે વિષમઘડી દિશામાં ટોર્ક લાગશે અને R2 ને લીધે સમઘડી દિશામાં ટોર્ક લાગશે. બરાબર. અને આપેલ કાર સ્થિર હોવાથી આ બંને ટોર્કનો સરવાળો આપણે શૂન્ય લઈ લઈએ. તો આ બંને ટોર્કના મૂલ્ય કેવા આવશે? તો સરખા આવશે. તો લખીએ
કે R1 ઇન્ટુ વજન બળથી અંતર કેટલું છે તો 1.05 મીટર ઇઝ ઇક્વલ ટુ આ ટોર્ક કોના ટોર્ક બરાબર લાગશે તો R2 ઇન્ટુ આ અંતર કેટલું થયું તો 1.8 માંથી આપણે શું કરીશું 1.05 ને આપણે બાદ કરીશું તો લખીએ 1.8 માઇનસ 1.05 આ બાદ કરીએ તો આ બંને ટોર્કના મૂલ્ય કેવા થઈ ગયા સરખા થઈ ગયા હવે શું કરીએ આપણે R1 ની કિંમત આપણે શોધી નાખીએ નહીં તો R1 બાય R2 ની કિંમત શોધીએ તો શું આવશે R1 બાય R2 ઇઝ ઇક્વલ ટુ 1.8 માઇનસ 1.05 તો કેટલો આન્સર આવશે તો 0.75 છેદમાં 1.05 લખી દઈએ તો આનું મૂલ્ય આવશે આનો ભાગાકાર કરીએ આપણે 0.7142 R1 બાય R2 ની કિંમત મળે છે 0.7142 બરાબર આગળ અહીં આપણે શું કરવાનું છે R1 અને R2 ની કિંમત જેનું મૂલ્ય 1800 ગુણ્યા 9.8 છે બરાબર તો એ લખીએ આપણે કે R1 વત્તા R2 બરાબર 1800 ગુણ્યા 9.8 કરીએ આપણે તો આપણો આન્સર આવશે 17,640 તો લખીએ 17,640 ન્યૂટન બરાબર R1 બાય R2 ની કિંમત આપણે જાણીએ છીએ કે 0.7142 છે તો R1 ની કિંમત આપણે કરતા બનાવીને પહેલા R2 શોધી નાખીએ અને પછી આપણે R1 શોધી નાખીએ તો R1 બરાબર 0.7142 ગુણ્યા R2 થઈ જશે અને આ કિંમત આપણે આની અંદર મૂકી દઈએ આ સમીકરણની અંદર તો 0.7142 R2 વત્તા R2 બરાબર 17,640 ન્યૂટન R2 ને કોમન કાઢીએ આપણે તો 1 પ્લસ 7142 R2 ઇઝ ઇક્વલ ટુ 17,640 R2 ની કિંમત હવે મળશે આપણને શું કરીશું 17,640 ભાગ્યા 1.7142 તો આપણને કિંમત જોવા મળે છે 10,290 એટલે કે 10,290 ન્યૂટન R2 મળે છે તો હવે R2 ની કિંમત આપણે અહીં મૂકી દઈએ અને R1 ને કરતા બનાવીએ તો R1 ની કિંમત આપણને મળશે 73,50 ન્યૂટન તો R1 ને R2 આપણને મળી ગયા R1 ને R2 શું છે તો રિએક્શન ફોર્સ કહી શકીશું આપણે પ્રતિક્રિયા બળ તો R1 ને R2 આપણને મળી ગયા તો R1 જે બળ જે છે એ બંને ટાયર પર લાગુ પડશે બંને ટાયર પર લાગુ પડતું હોવાથી તો દરેક ટાયર પર તમારે બળ શોધવું હોય તો શું કરીશું આપણે R1 ભાગ્યા 2 કરીશું અને પાછળના બે ટાયરો પર જે બળ તમારે શોધવું હોય એના માટે શું કરીશું આપણે ડિવાઇડ બાય 2 કરીશું એટલે આપણને દરેક ટાયર પર લાગતું બળ આપણને મળી જાય હવે આગળના બે વ્હીલ પર લાગતું બળ શોધવા માટે શું કરીશું આપણે તો આગળના બે વ્હીલ પર લાગતું બળ શોધવા માટે ભાગ્યા 2 કરીશું તો બળની વેલ્યુ મળી જશે આપણને 3,675 ન્યૂટન એટલે આગળના બે વ્હીલ પર લાગતું બળ મળશે અને પાછળના બે વ્હીલ પર લાગતું બળ જે છે એ કેટલું જોવા મળશે આપણને દરેક પર તો 5,145 ન્યૂટન તો આ રીતના આપણે આગળના બે વ્હીલ પર અને પાછળના વ્હીલ પર બળ શોધી શકીશું સ્વાધ્યાયનો 10મો દાખલો સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલો નળાકાર અને એક ઘન ગોળા પર સમાન મૂલ્યના ટોર્ક લાગુ પડેલ છે નળાકાર તેના
પ્રમાણભૂત સમમિતીય અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે અને ગોળો એ તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. આપેલ સમય પછી બંનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે એ શોધવાનું છે. તો આ પોલો નળાકાર અને આ નક્કર ગોળો, આ બંનેનું ટોર્કના મૂલ્ય કેવા છે? સરખા છે. તો લખીએ કે નળાકારનું ટોર્કનું મૂલ્ય શું આવશે? આના પર લાગતું ટોર્ક અને ગોળાને લીધે લાગતું ટોર્ક, આ બંનેના મૂલ્યો કેવા આવશે? સરખા. તો આના પર લાગતું ટોર્ક એ સૂત્ર I1 ઇન્ટુ α1 અને નક્કર ગોળાની અંદર આવશે I2 ઇન્ટુ α2. આ સૂત્ર ક્યાંથી આવ્યું? આ સૂત્ર કોના જેવું લાગે છે? તો F ma જેવું લાગે છે. રેખીય ગતિમાં F બરાબર ma જેવું છે અને ચાક ગતિની અંદર આવશે I આલ્ફા. I શું છે? જડત્વની ચાક માત્રા. તો આ બંને ટોર્કના મૂલ્યો આપણે સરખા લઈ લીધા. I1 શું છે? I1 તો પોલા નળાકારની જડત્વની ચાક માત્રા અને I2 નક્કર ગોળાની જડત્વની ચાક માત્રા. તો I1 ની વેલ્યુ કેટલી આવશે? તો કોષ્ટકની અંદર આપણે જોયા હતા એ પ્રમાણે કે કોષ્ટકની અંદર I1 ની વેલ્યુ એટલે કે પોલા નળાકારની વેલ્યુ આવે છે mr². mr², જે શું બતાવે છે? r, આની ત્રિજ્યા. હવે સમાન દળ અને સમાન ત્રિજ્યા કહેલી છે એટલે કે દળ બંનેનું આપણે કેપિટલ M લઈશું અને ત્રિજ્યા આ બંનેની સમાન જ છે તો r લઈશું. તો નક્કર ગોળાનું જડત્વની ચાક માત્રા કેટલી છે? તો 2/5 કેપિટલ M r². તો હવે આ બંનેનો ઉપયોગ કરીને આપણે α1 અને α2 ની સરખામણી કરીએ. તો I1 mr² α1, I2 2/5 mr² α2. જે કેન્સલ થતું હોય એ કરીએ તો mr² કેન્સલ થશે અને α1 અને α2 આનો ગુણોત્તર લઈ લઈએ તો α1/α2 ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું મળશે આપણને? તો 2/5. આને આપણે નોટ કરી રાખીશું. બરાબર. હવે શોધવાનું શું કહું છે કે આપેલ સમય માટે બંનેમાંથી કોણ વધારે કોણીય ઝડપ પ્રાપ્ત કરશે? કોણીય ઝડપ એટલે અમુક સમય પછી અંતિમ કોણીય ઝડપ શોધવાના છે, ઓમેગા. આ નળાકારની આપણે ઓમેગા શોધીશું એટલે અંતિમ કોણીય ઝડપ, અને આ ગોળાની બરાબર નામ આપી દે W1 W2. હવે અંતિમ કોણીય ઝડપ શોધવા માટેનું સૂત્ર શું છે? તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ω0 પ્લસ આલ્ફા ટી પરથી આ સૂત્ર પરથી નળાકાર માટે આપણે શોધીએ. નળાકાર માટે તો W1 બરાબર, આ તો પ્રારંભિક કોણીય ઝડપ તો 0 છે. અમુક સમય પછી આપણને મળશે α1 ઇન્ટુ ટી. આલ્ફા તો કોણ છે? તો નળાકારની કોણીય પ્રવેગ. એવી જ રીતે ગોળા માટે શું મળશે આપણને? આવી જ રીતે ગણતરી કરીશું તો W2 બરાબર મળશે α2 ઇન્ટુ ટી. એની અંદર એ પ્રારંભિક કોણીય ઝડપ 0 છે. તો આ બંને સમીકરણોનો આપણે ગુણોત્તર લઈ લઈએ. બંને સમીકરણોનો ગુણોત્તર લઈ લઈશું તો ટી કેન્સલ થઈ ગયા અને α1/α2 એ જાણીએ છીએ કે 2/5 છે. તો લખીએ ઇઝ ઇક્વલ ટુ 2/5. તો W1 બરાબર શું થઈ જશે? W1 બરાબર 2/5 ઇન્ટુ W2. બરાબર. એટલે આનો મતલબ એ કે તમે એવું ગણતરી કરી શકો છો કે W1
એ 2 રેડિયન પર સેકન્ડ મળશે અને W2 એ મળશે આપણને 5 રેડિયન પર સેકન્ડ. એટલે આનો મતલબ એ કે અમુક સમય પછી નક્કર ગોળાની કોણીય ઝડપ આપણને વધારે જોવા મળશે. એટલે W2 એ ગોળાની કોણીય ઝડપ છે. સ્વાધ્યાયનો 11મો દાખલો. 20 કિલોગ્રામ દળનું એક નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પર સેકન્ડ કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. લખીએ દળ 20 કિલોગ્રામ ઓમેગા 100 રેડિયન પર સેકન્ડ. ત્રિજ્યા 0.25 મીટર. તો આ નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા કેટલી અને નળાકારનું કોણીય વેગમાન કેટલું આ શોધવાનું છે. તો ચાક ગતિ ઉર્જા K is equal to 1/2 I ઓમેગા સ્ક્વેર. તો નળાકાર માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર શું છે? 1/2 mr સ્ક્વેર છે. 1/2 આની કેલ્ક્યુલેશન કરીએ આપણે 0.25 નો વર્ગ. તો I આપણને મળે છે 0.625 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. કિંમતો મૂકી દઈએ આપણે તો 1/2 0.625 ઓમેગા કેટલા છે? તો 100 રેડિયન પર સેકન્ડ. એનો વર્ગ કરીએ તો ચાક ગતિ ઉર્જા આપણને મળે છે નળાકારની 3125 જૂલ. હવે શોધવાનું છે આપણે કોણીય વેગમાન. કોણીય વેગમાન કેટલું આવશે? તો લખીએ L is equal to I ઓમેગા, જે P is equal to mv જેવું લાગે છે. તો 0.625 ગુણ્યા 100 કરીએ તો 62.5 આપણને જૂલ ઇન્ટુ સેકન્ડ કોણીય વેગમાન મળે છે. સ્વાધ્યાયનો 12મો દાખલો. એક બાળક તેના 2 હાથ પહોળા કરી ટર્ન ટેબલના કેન્દ્ર પર ઊભો છે. ટર્ન ટેબલ એ 40 રોટેશન પર મિનિટની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તો લખીએ પ્રારંભિક કોણીય ઝડપ 40 RPM. હવે જો આ બાળક તેના હાથોને પાછા વાળે અને તેનાથી તેની જડત્વની ચાક માત્રા મૂલ્ય ઘટાડીને તેની પ્રારંભિક જડત્વની ચાક માત્રાના મૂલ્ય કરતા 2/5 ગણું કરે તો તેની કોણીય ઝડપ કેટલી થશે? તો એની અંતિમ જડત્વની ચાક માત્રા I2 એ પ્રારંભિક કરતા કેટલા ગણી કરવાની છે? 2/5 ઇન્ટુ I1. એની અંતિમ જડત્વની ચાક માત્રા એ 2/5 ઇન્ટુ I1 થશે. ઓમેગા આપણે શોધવાના છે. એટલે અંતિમ ઓમેગા કેટલા છે એ શોધવાના છે. તો કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક કોણીય વેગમાન અને અંતિમ કોણીય વેગમાન શું કરીશું? આપણે સરખું લઈ લઈએ. રેખીય ગતિમાં m1 v1 બરાબર m2 v2 લેતા હતા એવી રીતના અહીં આગળ I1 ઓમેગા 1 બરાબર I2 ઓમેગા 2 લઈએ. હવે ઓમેગા 2 ને જ્યારે કરતા બનાવીએ તો સૂત્ર શું બને છે? તો I1 બાય I2 ઓમેગા 1. તો આપેલ આ સૂત્ર પરથી આપણે I1 બાય I2 નો ગુણોત્તર લઈ લઈએ તો શું બનશે? I1 બાય I2 નો ગુણોત્તર થઈ જશે 5 ઉપર જશે 2 નીચે આવશે. તો 5/2. તો લખીએ 5/2 ઇન્ટુ ઓમેગા 1 કેટલા હતા? તો 40 RPM. હવે આનું સોલ્યુશન કરીએ તો આપણો આન્સર આવશે 100 RPM. એટલે કે ટર્ન ટેબલની કોણીય ઝડપ વધી જશે. બરાબર? ઓમેગા 2 મળે છે આપણને 100 RPM.
હવે શોધવાનું શું કહ્યું છે કે દર્શાવો કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા તેના પ્રારંભિક પરિભ્રમણની ગતિ ઉર્જા કરતા વધુ છે, એટલે કે K2 ઇઝ ગ્રેટર ધેન K1 એ આપણે સાબિત કરવાનું છે. તો K2 એ શું છે તો અંતિમ ગતિ ઉર્જા અને K1 શું છે તો પ્રારંભિક ગતિ ઉર્જા. તો આપણે કિંમતો મૂકીએ. પ્રારંભિક ગતિ ઉર્જા એ લઈ લે K1 ઇઝ ઇક્વલ ટુ 1/2 I1 ઓમેગા 1 સ્ક્વેર અને અંતિમ ગતિ ઉર્જા K2 ઇઝ ઇક્વલ ટુ 1/2 I2 ઓમેગા 2 સ્ક્વેર. હવે આ બંનેનો ગુણોત્તર લઈએ. આ બંનેનો ગુણોત્તર લઈશું તો 1/2 કેન્સલ થશે અને K1 બાય K2 ઇઝ ઇક્વલ ટુ I1 બાય I2. ચલો I1 બાય I2 આપણે જાણીએ છીએ, તો ચેક કરીએ કેટલું છે તો 5/2. તો મૂકી દઈએ I1 બાય I2 એ કેટલા છે તો 5/2. ઓમેગા 1 શરૂઆતના કેટલા હતા તો 40, એનો વર્ક કરીએ ડિવાઈડ બાય ઓમેગા 2 છેલ્લે કેટલા મળ્યા 100. તો આનો વર્ક કરીએ અને આનું સોલ્યુશન કરીએ તો K1 બાય K2 આપણને મળે છે 8000 ભાગ્યા 20000. બરાબર. હવે ગુણોત્તર આપણે લઈ લઈએ K2 બાય K1, તો 20000 ભાગ્યા આપણે 8000 કરીએ K2 બાય K1, તો શું કરીશું આપણે 20000 ભાગ્યા 8000, તો આપણને મળે છે આન્સર 2.5. એટલે કે K2 ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ K1. એટલે પ્રારંભિક ગતિ ઉર્જા કરતા અંતિમ ગતિ ઉર્જા 2.5 ગણી છે, એ સાબિતી મળે છે. તેરમો દાખલો 3 કિલોગ્રામ દળ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાના એક પોલા નળાકાર ફરતે અવગણ્ય દળનું એક દોરડું વીંટાળેલ છે. જો આ દોરડાને 30 ન્યૂટનના બળથી ખેંચવામાં આવે તો આ નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે એ શોધીએ. તો તમે જોઈ શકો છો આકૃતિની અંદર આ એક પોલો નળાકાર છે. આ પોલો નળાકાર જે છે એને ફરતે દોરી વીંટાળવાની છે આપણે, અને દોરી વીંટાળી શું કરવાનું છે એને 30 ન્યૂટનના બળથી એને ખેંચવાનું છે. તો F ઇઝ ઇક્વલ ટુ 30 ન્યૂટન. તો શું થશે આ પોલો નળાકાર જે છે એની અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી, બરાબર, આવી રીતના તમે જોઈ શકો છો કે ઓમેગા જેટલી કોણીય ઝડપથી એ ફરશે આ તરફ. બરાબર. તો આલ્ફા આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ શું કરીશું આનું દળ લખી દઈએ કે કેપિટલ M છે 3 કિલોગ્રામ, ત્રિજ્યા છે R 40 સેન્ટીમીટર, મીટર 0.4 મીટર થઈ જશે. હવે બળ લગાડેલું છે F બરાબર 30 ન્યૂટન. હવે શું કરવાનું છે કે પ્રવેગ શોધવાનો. તો પ્રવેગ કેવી રીતના શોધીશું તો આના પર લાગતું ટોર્ક શોધીએ. તો ટોર્કનું મૂલ્ય કેટલું આવશે તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F, ક્રોસને કાઢી નાખીએ તો RF સાઇન થીટા. થીટાની વેલ્યુ 90 ડિગ્રી હોવાથી સાઇન 90 ની કિંમત થઈ જશે 1. અને ટાઉ ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ બીજું સૂત્ર શું છે તો I આલ્ફા ઇઝ ઇક્વલ ટુ RF. આની કિંમત થઈ ગઈ 1. I જડત્વની ચાક માત્રા છે જે કેટલી છે તો I બરાબર mr². હવે શું કરીએ આપણે આલ્ફાને કરતા બનાવીએ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ RF બાય I. ત્રિજ્યા લખી દઈએ 0.4, બળ છે 30 ન્યૂટન, ચાક માત્રાની કિંમત લખીએ આપણે m કેટલા છે તો 3 કિલોગ્રામ,
0.4નો વર્ગ. તો આલ્ફા મળે છે આપણને કોણીય પ્રવેગ 25 આલ્ફા બરાબર 25 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. બીજું શોધવાનું શું કહ્યું છે આપણને? રેખીય પ્રવેગ શોધવાનું કહ્યું છે. તો રેખીય પ્રવેગ માટેનું સૂત્ર શું આવશે? F ઇઝ ઇક્વલ ટુ એમ એ પરથી સીધે સીધું આપણે એને કરતા બનાવીએ તો F બાય એમ. બળ છે 30 ન્યૂટન અને દળ છે 3 કિલોગ્રામ. તો 30 ભાગ્યા 3 તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. રેખીય પ્રવેગની કિંમત 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને કોણીય પ્રવેગની કિંમત 25 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર મળે છે. સ્વાધ્યાયનો 14મો દાખલો. એક રોટરને 200 રેડિયન પર સેકન્ડ ઓમેગા 200 રેડિયન પર સેકન્ડ ના કોણીય ઝડપ જાળવવા માટે એક સમાન કોણીય ઝડપ જાળવવા માટે એન્જિન 180 ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્ક પ્રસ્થાપિત કરવું આવશ્યક છે. તો ટોર્ક લખીએ ટાઉ બરાબર 180 ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ એન્જિન માટે કેટલો પાવર આવશ્યક છે? તો પહેલું કે પાવર જે છે રેખીય ગતિના ચેપ્ટરની અંદર પાવર જે છે મિકેનિકલ પાવર, રેખીય ગતિના ચેપ્ટરમાં મિકેનિકલ પાવર P ઇઝ ઇક્વલ ટુ શું હતું? બળ ગુણ્યા વેગ હતું. ચાક ગતિની અંદર શું આવશે? પાવરની વેલ્યુ P ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ ઓમેગા. બસ ખાલી આનો ગુણાકાર કરી આવડે 180 ગુણ્યા 20 તો આપણને શું જોવા મળશે? 180 ગુણ્યા 200 તો આપણો આન્સર આવશે 36,000 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા એનો એકમ બીજો શું લખી શકાય? વોટ. તો પાવર મળે છે 36,000. સ્વાધ્યાયનો 15મો દાખલો કે આ ત્રિજ્યાની એક સમાન તકતીમાંથી r/2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવે છે. આ છિદ્રનું તેના કેન્દ્ર મૂળ ડિસ્કના કેન્દ્રથી r/2 અંતરે છે. તો આ જે તકતી કાપવાની છે આપણે એનું મૂળ કેન્દ્રથી r/2 જેટલા અંતરે છે. આ રીતે પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધો. તો પહેલું કે r ત્રિજ્યાની જે મોટી તકતી હતી કે r ત્રિજ્યા એનું દળ લઈ લઈએ કેપિટલ M, તકતીનું દળ. આ તકતીનું દળ બરોબર. જ્યારે તકતીને કાપવામાં નથી આવી એની પહેલા એનું કુલ દળ M હતું અને એની ત્રિજ્યા r હતી. હવે શું કરવાનું છે? કહું એ પ્રમાણે કે r/2 ત્રિજ્યાની ગોળાકાર તકતીને નાની એવી આ ભાગને આપણે કાપીને બહાર લઈ લઈએ. તો શું થશે? કાપ્યા પહેલા આ તકતીનું કેન્દ્ર એનું સેન્ટર ઓફ માસ હતું જે RCM હતું, જે 0, 0 હતું. જ્યારે કાપી લઈશું આપણે r/2 જેટલી ત્રિજ્યાવાળી તકતીને તો સેન્ટર ઓફ માસ ખસીને કંઈક આ બાજુની સાઈડ આવશે. તો લખીએ કે r/2 ત્રિજ્યાની તકતીનું દળ M1 લઈ લે. તકતીનું દળ M1 અને બાકી રહેલા ભાગનું દળ લઈ લઈએ આપણે M2. અને કુલ દળ જે છે તકતીનું એ કેટલું હતું? કેપિટલ M. તો હવે M1 ને M2 આપણે શોધીએ કેટલા આવે છે. તો કોની મદદથી શોધીશું? તો પૃષ્ઠ દળ ઘનતા પરથી કેપિટલ M/A પરથી, જ્યાં એ શું છે? તકતીનું ક્ષેત્રફળ
કેટલું હતું? આર ત્રિજ્યાની તકતી હોવાથી પાઈ આર સ્ક્વેર. તો લખીએ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એમ બાય પાઈ આર સ્ક્વેર. બરાબર, આ સિગ્મા બદલાશે નહીં. હવે શોધવાનું શું છે આપણે કે આર બાય ટુ ત્રિજ્યાની તકતીનું દળ શોધવાનું છે. તો સિગ્મા બદલાતા ન હોવાથી તો સિગ્મા બરાબર આવું લખી શકીએ કે આર બાય ટુ ત્રિજ્યાની તકતીનું દળ ધારો કે m1 હોય તો એનું ક્ષેત્રફળ કેટલું આવશે? તો પાઈ, એની ત્રિજ્યા કેટલી છે? તો આર બાય ટુ નો વર્ગ કરીએ. m1 ને કરતા બનાવો તો સિગ્મા પાઈ આર સ્ક્વેર બાય 4 થઈ જશે. સિગ્માની કિંમત તમે મૂકી દો તો આપણે કિંમત જે છે કેપિટલ એમ બાય પાઈ આર સ્ક્વેર, તો શું થશે? કેપિટલ એમ બાય પાઈ આર સ્ક્વેર ઇન્ટુ પાઈ આર સ્ક્વેર બાય 4. તો પાઈ આર સ્ક્વેર કેન્સલ થઈ ગયા. આપણને m1 ની કિંમત મળે છે m બાય 4, કેપિટલ m બાય 4. હવે તો બાકી રહેલા ભાગનું દળ શોધવું હોય આપણે તો શું કરીશું? તકતીનું કુલ દળ છે, કુલ દળ કેપિટલ એ કોના બરાબર આવશે? તો m1 વત્તા m2 બરાબર આવશે. આ બંનેનું દળ જે છે નો સરવાળો તકતીનું ઓરિજિનલ કુલ દળ બરાબર થાય. m1 સુધી નાખ્યા આપણે તો m2 ને કરતા બનાવીએ તો m2 બરાબર શું થઈ જશે? કેપિટલ m માઇનસ m બાય 4. આની અંદર આન્સર આવશે 3m બાય 4. એટલે m1 અને m2 આપણને મળી ગયા. હવે m1 તકતીનું જે દળ જે છે એનું આપણે સ્થાન સદિશ શોધીએ તો એ કેટલો આવશે? તો એના માટે આપણે લખીએ આના સ્થાન સદિશ r1 એ શું આવશે? r બાય 2 0. જોઈ લો તો તકતી r બાય 2 જે છે એનું કેન્દ્ર ક્યાં આવેલું છે? તો x અક્ષ પર આવેલું છે. તો x અક્ષનું મૂલ્ય આવશે r બાય 2 અને y 0 થશે. તો m1 દળ ધરાવતી તકતી જે છે એનું r1 સ્થાન સદિશ મળે છે r બાય 2 0. બાકી રહેલા ભાગનું જે છે એ r2 એ શોધવાના છે આપણે. બરાબર, તો બાકી રહેલો જે ભાગ હતો જે m2 દળ ધરાવે છે આના આપણે સ્થાન સદિશ r2 શોધવાના છે. ક્વેશ્ચન માર્ક. તો કેટલું ચલિત થશે એ શોધવાનું છે. તો RCM દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન એ સૂત્ર m1 r1 વત્તા m2 r2 ડિવાઈડ બાય m1 પ્લસ m2 એ શું છે? તો કુલ દળ છે તકતીનું. હવે આપણે કિંમતો મૂકીએ તો m1 શું છે? તો m બાય 4. r1 કેટલા છે આના? r બાય 2 0 વત્તા m2 3m બાય 4 અને r2 જે આપણે શોધવાના છે. બરોબર, હવે ડિવાઈડ બાય કેપિટલ એમ કરીએ અને કેપિટલ એમ RCM સાથે મલ્ટીપ્લાય કરીશું તો RCM શું છે? તો RCM જ્યારે બંને પદાર્થ એકની અંદર જ હોય, જો r બાય 2 જેટલી તકતીને અંદર જ મૂકી દઈશું આપણે તો સેન્ટર ઓફ માસ જે છે એ કેન્દ્ર સ્થાને આવી જશે. એટલે કે RCM ની વેલ્યુ આવશે 0 0. હવે દળને જ્યારે આપણે મલ્ટીપ્લાય કરીશું RCM સાથે તો 0 હોવાથી એ નો ગુણાકાર 0 થઈ જશે. તો 0 બરાબર કિંમત આવશે m બાય 4 r બાય 2 0 પ્લસ 3m બાય 4 r2. હવે શું કરીએ આપણે કે 3m બાય 4 r2 અને m બાય 4 r બાય 2 0 અને આપણે બરાબરની આ બાજુ સાઈડ મૂકી દઈએ તો કિંમત શું જોવા મળશે આપણને? માઇનસ. બરાબર, તો લખીએ માત્ર x અક્ષ પર ફોકસ કરીશું આપણે. બરાબર, કેમ કે y આમ તો 0 છે બધાના. તો માઇનસ કેપિટલ m બાય 4 r બાય 2
ઇઝ ઇક્વલ ટુ 3m/4 r2. બરાબર, એટલે r2 જે છે માત્ર x અક્ષ પરની વેલ્યુ આપણને મળશે. કેન્સલ કરીએ આપણે તો m કેન્સલ થઈ ગયા. બરાબર, હવે r/2 નીચે થઈ જશે, અહીં આગળ 4 તો 4 ને કેન્સલ કરી દઈએ તો -r/3 ને મલ્ટીપ્લાય કરો 2 સાથે તો r/6. બરાબર, એટલે r2 ના આપણને માત્ર xm મળશે, ym તો 0 છે, તો r2 આપણને મળશે -r/6 0. એટલે કે જો આપણે r/2 જેટલી તકતીને કાપીને આપણે સાઈડ પર મૂકી દઈએ તો દ્રવ્યમાન કેન્દ્ર 0 0 ના રહેતા એ ચલિત થઈને આપણને -r/6 0 જોવા મળશે. સ્વાધ્યાયનો 16મો દાખલો, 1 મીટર પટ્ટી તેના મધ્યે છરેરી ધાર પર સમતુલિત છે. જ્યારે બે સિક્કા કે જે દરેકનું દળ 5 ગ્રામ છે તેમને 12 સેન્ટીમીટર નિશાન પર એકબીજાની ઉપર મૂકવામાં આવે છે, ત્યારે આ પટ્ટી 45 સેન્ટીમીટર પર સમતોલિત થાય છે. બરાબર, સિક્કાઓને મૂકતા પહેલા આ મીટર પટ્ટી તમે જે જુઓ છો એનું કેન્દ્ર લગભગ 50 સેન્ટીમીટર અંતરે મળે છે, કેમ કે અહીંથી 0 થી 100 સેન્ટીમીટરનું મૂલ્ય છે લંબાઈનું. સિક્કાઓને મૂકતા પહેલા આનું સેન્ટર ઓફ માસ આપણને મળે છે બરોબર 50 સેન્ટીમીટર. બરાબર, એ વખતે આનું વજન બળ લખીએ કેપિટલ mg, વેઇટ ફોર્સ w. હવે શું કહે છે કે આ મીટર પટ્ટી પર બે સિક્કાઓને મૂકવાના છે કે જેમનું દળ છે 5-5, એટલે કે ટોટલ 10 ગ્રામના ટોટલ સિક્કાનું દળ થશે બંનેનું, એને આપણે 12 સેન્ટીમીટરે મૂકવાના છે. તો 12 સેન્ટીમીટરે ક્યાં આવશે તો 0 થી 12 સેન્ટીમીટર અહીં આગળ. એટલે એક પહેલા સિક્કાને મૂકીશું, બીજા સિક્કાને એની ઉપર મૂકીશું આપણે. તો આનું વજન જે છે એ લખીએ આપણે, એ કેટલું થશે, દરેકનું દળ સરખું જ છે તો અહીં આગળ લખી દઈએ આપણે w બરાબર અથવા w2 બરાબર 2mg, કેમ કે એકનું દળ છે mg અને બીજાનું દળ પણ mg છે, એટલે શું થઈ જશે 2mg થઈ જશે. હવે જ્યારે મૂકીશું આપણે તો આ ફૂટપટ્ટી ઇમ્બેલેન્સ થશે. તો આપણે બેલેન્સમાં રાખવા માટે શું કહું છે કે પટ્ટીને 45 સેન્ટીમીટરે એક ટેકો મૂકવાનો છે, એટલે 45 સેન્ટીમીટર એટલે અહીં આગળ કોઈ એક ટેકાને મૂકી દઈએ 45 સેન્ટીમીટર. તો આ અંતર કેટલું થશે 5 સેન્ટીમીટર. બરાબર, પહેલા છેડાથી 45 સેન્ટીમીટર અંતરે આપણે શું મૂકવાનું છે ટેકો, અને આનું રિયલ ફોર્સ એટલે કે પ્રતિક્રિયા બળ જે છે એ લાગશે આપણને ઉપરની દિશામાં જે r છે. હવે આપણે બેલેન્સ કન્ડિશનની અંદર હોવાથી આના પર લાગતા ટોર્કના મૂલ્ય જે છે એનો સરવાળો આપણે શું લઈ લઈએ 0 લઈ લઈએ. બરાબર, લખીએ કે ચાક ગતિએ સમતુલનમાં હોવાથી ચાક ગતિ સમતુલનમાં હોવાથી બે ટોર્ક લાગશે. એક ટોર્ક લઈ લઈએ આપણે કેન્દ્રથી, નામ આપી દઈએ O થી A અને બીજાનું નામ આપી દઈએ B, O થી B. બરાબર, તો પહેલું OA જેટલા અંતરે એટલે કે 5 સેન્ટીમીટર અંતરે આપણને એક બળ લાગે છે જે ફૂટપટ્ટીનું હતું, એનું વજન બળ નીચેની તરફ. તો ચાક ગતિય સમતુલનમાં હોવાથી બળ અને એનું લંબ અંતર કેટલું છે તો 5 સેન્ટીમીટર. તો 5 સેન્ટીમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈશું. તો લખીએ કે કેપિટલ mg ઇન્ટુ, ચલો આપણે સંજ્ઞાત લખી દઈએ પછી આપણે એના મૂલ્ય મૂકીશું OA
પછી વત્તા આના લીધે સમઘડી દિશામાં ટોર્ક મળશે એટલે આપણે પોઝિટિવ લખીશું અને W2 ને લીધે વિષમઘડી દિશામાં ટોર્ક લાગશે તો આપણે નેગેટિવ લખીશું. માઇનસ 2mg કેટલા અંતરે છે? તો 2mg એ કેટલા અંતરે છે એ શોધવા માટે આપણે શું કરીશું? અંતર આપણે કાઉન્ટ કરીએ કેન્દ્રથી. તો કેન્દ્રથી અંતર કેટલું આવશે? તો આ 5 સેન્ટીમીટર અને આ કેટલા હતા? ટોટલ આપણે 12 સેન્ટીમીટર આપણે શું કરીશું? બાદ કરીશું. કેમ કે આ થઈ ગયા 12 સેન્ટીમીટર. પછી આ અંતર જે છે એ કેટલું આવશે ટોટલ અહીંથી અહીં સુધીનું? તો એ અંતર આવશે 33 સેન્ટીમીટર વત્તા આ 33 થશે અને આ થશે 5 સેન્ટીમીટર. કેમ કે 45 સેન્ટીમીટરે આ મૂકેલું છે એટલા માટે. એટલે 12 વત્તા 33 વત્તા 5 એટલે આપણો આન્સર આવશે 50 સેન્ટીમીટર. બરાબર. તો 2mg લંબ અંતર આવશે OB. બરાબર ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. હવે આપણે શું કરીશું? બરાબરની આ બાજુ સાઈડ મૂકી દઈએ આપણે. તો કેપિટલ MG OA ની કિંમત કેટલી છે? તો 5 સેન્ટીમીટર. તો 5 સેન્ટીમીટર કન્વર્ટ કરીશું મીટરની અંદર. આમ તો જરૂર નહીં પડે કેમ કે કેન્સલ જ થઈ જશે. પછી આ બાજુ સાઈડ શું આવશે? 2mg OB ની કિંમત કેટલી છે? તો 33 સેન્ટીમીટર. 10⁻². હવે આપણે g કેન્સલ કરીશું. 10⁻² પણ કેન્સલ થઈ ગયા. આમ તો જરૂર ના પડી મલ્ટિપ્લિકેશનની. શોધવાના શું છે આપણે? કેપિટલ M. તો કેપિટલ M ને કરતા બનાવીએ તો 2m એક સિક્કાનું દળ હતું 5 ગ્રામ ડિવાઈડ બાય 5 અને મલ્ટિપ્લિકેશનમાં કેટલા છે? અહીં 33 છે. તો 5 5 કેન્સલ થઈ ગયા તો 66 ગ્રામ આપણને ફૂટ પટ્ટીનું દળ મળી ગયું. એટલે કે મીટર પટ્ટીનું દળ 66 ગ્રામ મળે છે. સ્વાધ્યાયનો 17મો દાખલો કે ઓક્સિજન અણુનું દ્રવ્યમાન 5.3 10⁻26 કિલોગ્રામ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી તેના બે અણુઓને જોડતી રેખાને લંબ એવી અક્ષને અનુલક્ષીને તેની જળધ્વની ચાક માત્રા 1.94 10⁻46 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર છે. તો આપણે બધા મૂલ્યો લખી દઈએ કે દ્રવ્યમાન કેટલું છે? m ઇઝ ઇક્વલ ટુ 5.3 10⁻26 કિલોગ્રામ અને ચાક માત્રા છે 1.94 10⁻46 કિલોગ્રામ મીટર સ્ક્વેર. ધારો કે કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ 500 મીટર પર સેકન્ડ. તો લખીએ વેગ 500 મીટર પર સેકન્ડ. તેના જેવા જ કહું છે અણુની અને તેના પરિભ્રમણની ગતિ ઉર્જા એ તેના સ્થાનાંતરની ગતિ ઉર્જાથી 2/3 છે. એટલે કે શું કહ્યું છે કે તેના પરિભ્રમણની ગતિ ઉર્જા એ તેના સ્થાનાંતરની ગતિ ઉર્જા, પરિભ્રમણ એટલે કે ચાક ગતિ ઉર્જા લખીએ આપણે. ચાક ગતિ ઉર્જા એ રેખીય ગતિ ઉર્જા એટલે કે સ્થાનાંતર એટલે કે રેખીય ગતિ ઉર્જાના 2/3 એટલે કે 2/3 છે. ચાક ગતિ ઉર્જા લખીએ આપણે તો 1/2 I omega square is equal to 2/3 1/2
એમ વી સ્ક્વેર, 2 કેન્સલ થઈ ગયા, બરાબર. તો ઓમેગા સ્ક્વેરને કરતા બનાવીએ, 2 ઉપર જશે તો 2/3 એમ વી સ્ક્વેર બાય આઈ. હવે આપણે શું કરીએ, કિંમતો મૂકીએ. એમ કેટલા છે તો 5.3, 10⁻26, વેગ 500 મીટર પર સેકન્ડ છે અને ચાક માત્રા આપેલી છે. આનું આપણે વર્ગમૂળ કરી દઈએ, તો વર્ગમૂળ કરી દઈશું તો સ્ક્વેર નીકળી જશે. વર્ગમૂળ કર્યા બાદ આની વેલ્યુ આપણે શોધી, તો વર્ગમૂળની અંદર 2/3 એમ 2/3 એમની કિંમત 5.3, 10⁻26, વેગ 500 છે, એનો વર્ગ કરીશું આપણે છેદમાં ચાક માત્રા 1.94, 10⁻46, બરાબર. તો આપેલ કિંમતો આપણે મૂકી દીધી છે અને હવે આનું આપણે શું કરીએ, સોલ્યુશન કરીએ. તો ઓમેગા આપણને મળશે, ડાયરેક્ટ લખું છું, તો ઓમેગા મળશે આપણને 6.75, 10⁻12 રેડિયન પર સેકન્ડ.